કોકોનટ લડ્ડુ બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર એક કઢાઈમાં 1 કપ દૂધ લીધું છે અને એ જ કપના માપથી આપણે 1 કપ મિલ્ક પાવડર લઈશું અને એ જ કપના માપથી આપણે 1 કપ સુગર લઈશું અને સુગરને મેલ્ટ કરી લઈશું અને હવે આપણે ચપટી હળદર લઈશું। તમે એની જગ્યાએ ફૂડ કલર પણ લઈ શકો છો, પણ સારો કલર આવે એના માટે હળદર લીધી છે અને હળદર એ હેલ્ધી છે, તો દૂધ સાથે લેવાથી ખૂબ જ ગુણકારી છે। ત્યાર પછી એક ઉભરો આવે ત્યારબાદ આપણે તેમાં 2 કપ સૂકું કોપરાનું છે એ એડ કરીશું અને હવે આ જે મિશ્રણ છે એ પેન છોડવા લાગે એટલે કે એકદમ સરસ ભેગું થઈ જાય ત્યાર પછી હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને હવે એને એક પ્લેટમાં બહાર કાઢીને ઠંડુ પડવા દઈશું। ત્યાર પછી હવે આપણે તેમાંથી નાની સાઇઝના લડ્ડુ વાળી લઈશું અને હવે આપણે ઉપરથી ગુલાબની પાંદડી અને કેસરથી ડેકોરેશન કરીશું। તો રેડી છે આપણા ઉપવાસમાં ખાઈ શકાય તેવા કોકોનટ લડ્ડુ। ફેસ્ટિવલ પણ આવી રહ્યો છે, તમે રક્ષાબંધન પર પણ બનાવીને ખાઈ શકો છો, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।